આણંદ શહેરમાં 1.5 વર્ષ પૂર્વે રોયલ પ્લાઝાથી જૂની પાણીની ટાંકીને જોડતા માર્ગ પર નલ સે જલ યોજના અંતર્ગત પાઇપલાઇન નાખવા માટે પાકો ડામર રોડ તોડી નાખવામાં આવતા સમગ્ર માર્ગ બિસ્માર બની ગયો હતો, જે અંગે સ્થાનિકો દ્વારા અનેકો રજૂઆત બાદ 2.5 માસ પૂર્વે આ રોડને નવો બનાવવામાં આવતા લોકોમાં રાહત જોવા મળી રહી છે। નલ સે જલ યોજના અંતર્ગત છેલ્લા 1.5 વર્ષથી બાકી રહેલી પાઇપલાઇનનું કામ કરવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા 2.5 માસ પૂર્વે બનાવેલો રોડ તોડી નાખવામાં આવતા લોકોમાં રોષ ઉઠ્યો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા 10 મીટર જેટલો નવો બનાવેલો રોડ તોડી નાખતા લોકોમાં રોષ હતો। સ્થાનિક લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે એક તરફ મુખ્યમંત્રી દ્વારા રોડ બનાવતા પહેલા જ ગટરની પાણીના લાઇનના કામ પૂરા કરવા અને ત્યારબાદ નવા રોડ બનાવવા અને નવા બનાવેલા રોડ નહીં તોડવા આદેશ આપ્યો હતો, તેમ છતાંય કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બનતા પહેલા આ કામ પૂર્ણ કેમ કરવામાં નહીં આવ્યું અને રોડ બની ગયા બાદ પાઇપલાઇન માટે નવો રોડ કેમ ખોદવામાં આવ્યો તેવા સવાલો કરવામાં આવ્યા હતા। આ અંગે આણંદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર આ અંગે સંપર્ક કરતા તેમણે તૂટેલા રોડ તાત્કાલિક નવો બનાવવા માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપી દેવા હોવાનું જણાવ્યું હતું। 2.5 વર્ષ થતા કેટલી રજૂઆતો કર્યા, ફરી રોડ બનાવવામાં આવેલ અને નળની જે સુવિધા ચાલે છે એ પાઇપો લાઈન નાખવામાં આવેલ ફરી વાર તોડી નાખવામાં આવે છે। જ્યારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી કહે છે કે જ્યાં કે રોડ કે બની ગયા હોય ત્યાં આગળ ખોદવાનું નહીં, તો આ તો એનું ઉલ્લંઘન જેવું થયું કહેવાય। શું માંગણી છે? અમારી એવી જ માંગણી છે કે આ તાત્કાલિક રોડ બનાવી આપે એવી અમારી રજૂઆત છે। અહીંયા કહેવાય છે ને કે શેઠની શિખામણ જાપા સુધી તેઓ અહીંયા ઘાટ ઘડાયો છે। ગત વર્ષે મુખ્યમંત્રીશ્રીએ સૂચના જાહેર કરી હતી સમગ્ર ગુજરાત માટે કે રોડ બનાવતા પહેલાં જે પણ પ્રકારની લાઈનો નાખવાની, ગટર લાઈન, પાણીની લાઈન તમામ નાખ્યા બાદ જ રોડ બનાવવામાં આવે। જ્યારે અહીંયા 2.5 મહિના પહેલાં બનાવવામાં જે રોડ આવ્યો હતો તેને પાણીની લાઈન માટે ખોદી નાખી અને અત્યારે તમે આ વિસ્તારની હાલત જુઓ તો બિસ્માર હાલતની અંદર રોડ છે। માટે અમારી કમિશનર શ્રી તથા નાયબ કમિશનર શ્રીને વિનંતી છે કે આ રોડ જે નવો બનાવેલો 2.5 મહિનાની અંદર બનાવ્યો હતો એને ખોદી નાખ્યો, તેને તાત્કાલિક બનાવવામાં આવે। નલ સે જલ યોજનાની લાઈન નાખવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જે ક્રોસિંગની કામગીરી હતી એ બાકી રહી ગયેલી હતી। ક્રોસિંગ કરવા માટે એનું જે જગ્યાનું જે લાઈન છે એ ન મળવાના કારણે થોડું વધારે ખોદવું પડ્યું છે, પરંતુ એ કોન્ટ્રાક્ટર પોતાના ખર્ચે જોખમે એ જે તોડેલ ભાગ છે એ રિપેર કરી આપશે અને કોન્ટ્રાક્ટર દ્વારા પણ બાંહેધરી આપવામાં આવેલી છે કે તોડેલ ભાગ હું રિપેર કરી આપીશ। કેટલા સમયમાં રોડ થઈ એ તાત્કાલિક કે થોડું બેસવા દેવું પડશે, પાણી છાંટી અને થોડું માટી બેસાડી અને પછી રોલિંગ કરીને એ રસ્તો બનાવી દેશે।